કેમ છો મિત્રો? ચલો આજના બંધારણના ક્લાસની અંદરમાં તમારું સ્વાગત છે. તો જે લોકો નવા છે એ લોકોને જણાવી દઈએ કે આ ચેનલ છે એ કાયદાકીય શિક્ષણ મફત શિક્ષણના ભાગે શરૂ કરવામાં આવી છે કે જે લોકો છે એ કાયદો શીખવા માંગે છે અને ખાતાકીય પરીક્ષાઓની તૈયારી કરવા માંગે છે એ લોકો માટે છે કે જે લોકો મોટી મોટી ફી આપી શકતા નથી પણ એ લોકોને શીખવું છે તો એ લોકો માટે આપણે અહીંયા તૈયારી કરાવીએ છીએ અને ડીપમાં અક્ષરશઃ અને શબ્દશઃ સમજાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ તો વધુમાં વધુ લોકોને સાથે જોડો, વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી આશા છે. અને જે લોકો નવા છે અને આગળના વિડીયો જોયા નથી એ પહેલા જઈ અને આગળના વિડીયો જોઈ આવે જેથી કરી અને તમને સમજવામાં સહેલાઈ રહે. અને જે લોકો છે કે યુજીસી નેટની તૈયારી કરે છે એ લોકોને જણાવી દઈએ કે યુજીસી નેટ છે એના એપ્લિકેશન ફોર્મ શરૂ થઈ ગયા છે. તો યુજીસી નેટની વેબસાઇટ ઉપર જઈ અને ભરી લેવા. પછી ઘણા લોકો પીએચડી ની તૈયારી કરે છે, એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરે છે તો એ લોકોને પણ આ ક્લાસ ઘણા કામમાં આવશે કેમ કે એ લોકો કાયદો તો ભણી ગયા છે પણ રિવિઝન થશે. તો ચાલો આપણે ક્લાસ આગળ વધારીએ. જ્યાં ક્લાસમાં આપણે અત્યાર સુધી જોયું હતું અનુચ્છેદ 25 સુધી. હવે આજે આપણે શીખવાના છે, ભણવાના છે અનુચ્છેદ 26 થી. બરાબર છે? તો મિત્રો અનુચ્છેદ 26 છે એ શું કહેવા માંગે છે? અનુચ્છેદ 26 ધાર્મિક બાબતો વહીવટી કરવાનું સ્વતંત્ર, એટલે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વતંત્રતા. એટલે ધાર્મિક બાબતનો વહીવટ એટલે કેવો વહીવટ કહે છે? તો ચાલો જોઈએ. અનુચ્છેદ 26 જાહેર વ્યવસ્થા નીતિમત્તાના અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે દરેક ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈ પણ વિભાગને, એટલે કે જાહેર વ્યવસ્થા, એટલે કે જાહેર વ્યવસ્થાને, નીતિમત્તાને અને કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈ વિભાગને, એટલે ધાર્મિક સંપ્રદાય એટલે ધાર્મિક અને સંપ્રદાય એટલે કે દાખલા તરીકે જોવા જઈએ તો સનાતન ધર્મ, બરાબર છે? આ સનાતન ધર્મ છે એના સંપ્રદાય, દાખલા તરીકે શિવ સંપ્રદાય, પછી વૈષ્ણવ, આવી રીતે શિવ સંપ્રદાય કે વૈષ્ણવ સંપ્રદાય હોય. હવે પછી માનો કે શિવ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે તો એની અંદરમાં પણ હોય છે પુષ્ટિ માર્ગ, બરાબર છે? આવા જુદા જુદા એના દરેક ધર્મની અંદરમાં ભાગ હોય છે, બરાબર છે? તો એ ભાગના વહીવટ કરવા માટેના, પણ કેવી રીતે વહીવટ કરવાના? કે કોઈ પણની જાહેર વ્યવસ્થા કે જાહેર કોઈ પણ વ્યવસ્થા છે એને, પછી નીતિમત્તાને અને કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્યને બાદ ન આવે, એટલે કે એમાં કઈ નુકસાન થાય કે એમાં અડચણ ઊભી થાય એવું કોઈ વસ્તુ ન થાય એવી રીતે ધાર્મિક વહીવટ અને સાંપ્રદાયિક અથવા કોઈ પણ વિભાગના, એટલે કે બીજા પેટા વિભાગના વહીવટ કરવા માટેની અહીંયા સ્વતંત્રતા આપવામાં આવી છે. તો હવે આગળ જોઈએ. અનુચ્છેદ 26 ખંડ એ ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો તથા નિભાવવાનો. એટલે ધાર્મિક અને સખાવતી હેતુઓ એટલે ધાર્મિક હેતુઓ માટે કોઈ પણ સંસ્થા છે એને સ્થાપવાનો અને એને નિભાવવાનો. જેમ કે દાખલા તરીકે ધાર્મિક હેતુઓ માટે એટલે કે ધર્મ પ્રચાર કરવા માટે કે કોઈ ઘણા તમને ખ્યાલ હોય તો કોઈ ધાર્મિક સંસ્થા હોય એમની હોસ્પિટલો હોય છે, મોટી મોટી હોસ્પિટલો છે કે મંદિરો, એના ટ્રસ્ટ, પછી એ લોકો સ્કૂલ, હોસ્પિટલ આવું બધું બનાવતા હોય છે. તો આ બધું ધાર્મિક સંસ્થાઓની નીચે જો કોઈ બનાવતું હોય તો એ બધું ધાર્મિક સંસ્થાઓની અંદરમાં આવી જાય. તો ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો અને એને નિભાવવાનો, જેનો હેતુ છે ધાર્મિક સંસ્થાઓનો નફો કરવાનો ન હોય, માત્ર ને માત્ર ધાર્મિક કાર્ય કરવાનો અને સેવો કરવાનો હેતુઓ હોય એવા હેતુઓ માટે ખાસ યાદ રાખજો. નફો કમાવાના હેતુ માટે નહીં પણ સેવાઓ કરવા અને ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટેની સંસ્થાઓનો અહીંયા ઉલ્લેખ કરવામાં
આવ્યો છે. ધાર્મિક સંસ્થાઓ એટલે નફો કરવા માટેની ધાર્મિક સંસ્થાઓ નહીં. ધાર્મિક સંસ્થાઓ નફો કરવાના હેતુ માટે હોતી નથી. એ ધાર્મિક કાર્ય કરવા માટે અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે હોય છે. માનો કે ગૌશાળા છે કે બીમાર પશુ પક્ષીઓ માટેની હોસ્પિટલો છે, આવું બધી વસ્તુ છે એવી ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર છે. ધાર્મિક બાબતોમાં પોતાની બાબતોને પોતે કરવાનો એટલે કે ધાર્મિક બાબતોમાં પોતાની બાબતોનો પોતે વહીવટ કરવાનો. એટલે ધાર્મિક બાબતો એટલે કે હું દાખલા તરીકે હિન્દુ છું, તો હિન્દુ ધર્મની અંદરમાં એટલે કે ધાર્મિક બાબતોમાં એટલે કે હું હિન્દુ છું તો સ્વાભાવિક છે હું હિન્દુ ધર્મ અનુસરતો હોઈશ, તો મને હિન્દુ ધર્મની બાબતમાં પોતાની બાબતો પોતે વહીવટ કરવાનો. એટલે કે ભાઈ જો હું જે વહીવટ કરતો હોય એમાં બીજી કોઈ વ્યક્તિ દખલ ન કરે કે ભાઈ હું આ હિન્દુ ધર્મમાં આવી રીતે વહીવટ કરું છું તો એક વ્યક્તિ આવીને એમ કે ના હવે હું તારો વહીવટ હું કરીશ, તો એમ નહીં. વ્યક્તિને પોતાનો ધાર્મિક વહીવટ કરવા માટેની સ્વતંત્રતા છે. હવે ખંડ સી, સ્થાવર અને જંગમ મિલકતની માલિકીનો અને સંપાદનનો. હવે સ્થાવર અને જંગમ મિલકતની માલિકીનો અને સંપાદનનો એટલે શું કહેવા માંગે છે કે માનો કે મારી પાસે કોઈ સ્થાવર મિલકત છે, માનો કે મારી પાસે અહીંયા 100 વારનો પ્લોટ છે ધાર્મિક મારી સંપત્તિમાં, તો આ સ્થાવર મિલકત થઈ, આ 100 વારનો પ્લોટ છે. હવે આને આ મારે સ્થાવર મિલકતને કોઈ મંદિરને દાનમાં દેવું છે, તો અહીંયા શું કહેવાય સ્થાવર અને જંગમ મિલકતની માલિકીનો અને સંપાદનનો. એટલે કે આની માલિકી મારી પાસે છે, હવે મારે એને કોઈ સંપાદન કરવું છે, મારે કોઈ એને ધાર્મિક મંદિરમાં આપવું છે, તો એને આપવા માટેનો હક મારી પાસે છે. પછી માનો કે મારી પાસે કોઈ પૈસા પડ્યા છે અને મારે કોઈ ધાર્મિક સંસ્થા, માનો કે મારી પાસે અહીંયા 10,000 રૂપિયા પડ્યા છે, 10,000 રૂપિયા પડ્યા છે મારી પાસે, તો મને એમ થાય છે કે ભાઈ અહીંયા ધાર્મિક મંદિર છે એમાં મારે દાન દેવું છે, તો આ જંગમ મિલકત, સ્થાવર નથી, આ જંગમ મિલકત છે, રૂપિયા છે ને એ બરાબર છે. તો મને ઈચ્છા થઈ કે મારા મંદિરની અંદરમાં દેવું છે તો દઈ દીધું, બરાબર છે, તો એનો અધિકાર છે. એવી મિલકતનો કાયદા અનુસાર વહીવટ કરવાનો હક રહેશે. એટલે કે આવી મિલકતોનો કાયદા અનુસાર એટલે જે કાયદાની પ્રોસેસ થતી હશે આ બધી વસ્તુ કરવા માટે, મારે જે કાયદાકીય પ્રોસેસ થતી હશે આને હેતુફેર કરવાનો કે મારે દાન દેવાનો કે જે કાંઈ વહીવટ થતો હશે કાયદાકીય રીતે જે કાંઈ આ વસ્તુ કરવા માટેનું થતું હશે કાયદા અનુસાર કરવા માટેનો મને હક છે. બરાબર છે. આ કહેવા માંગે છે અનુચ્છેદ 26. બરાબર. હવે જોઈએ આપણે અનુચ્છેદ 27. અનુચ્છેદ 27 શું કહેવા માંગે છે? અનુચ્છેદ 27 કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા. એટલે આ શું કહેવાય કોઈ પણ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે, એટલે કે કોઈ પણ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગેની સ્વતંત્રતા. એટલે કે કર એટલે કે આપણે ટેક્સ કહીએ ને, ટેક્સ ભરવા અંગેની સ્વતંત્રતાની વાત અહીંયા કરવામાં આવી છે. એક મિનિટ ખમી જજો મિત્રો, થોડો ટ્રેનનો અવાજ આવશે. હા ચાલો મિત્રો, અનુચ્છેદ 27 શું કહેવા માંગે છે? કોઈ પણ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગેની સ્વતંત્રતા. એટલે કે એવું કહેવા માંગે છે કે જેની આવકનો અમુક ધર્મ કે સંપ્રદાયની અભિવૃદ્ધિ અથવા નિભાવ માટેનો ખર્ચ ચૂકવવા ખાસ રીતે વિનિયોગ થતો હોય તેવો કર ભરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી શકાશે નહીં. એટલે તમને ઇન શોર્ટની અંદરમાં કહી દઉં, વિનિયોગ એટલે ઉપયોગ. બરાબર છે. કે માનો કે મારી પાસે મારી આવક લાખ રૂપિયા છે, તો એમાંથી હું 10,000 રૂપિયા છે એ કોઈ પણ ધાર્મિક સંસ્થાને દાન પેટે આપું છું, અને એ સંસ્થા છે મને પાવતી આપે છે કે ભાઈ આ ભાઈએ છે કે 10,000 રૂપિયા ફલાણા મંદિરની અંદરમાં કે ફલાણી સંસ્થાની અંદરમાં દાન આપ્યું છે, તો મિત્રો આ જે 10,000 રૂપિયા છે ને એને ટેક્સમાંથી મને છૂટી મળશે. બરાબર છે. એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને એના ઉપર ટેક્સ ભરવાની
ફરજ પાડી શકાશે નહીં કે માનો કે હું મારી ધાર્મિક કાર્ય માટે હું ઉપયોગ કરું છું, ધાર્મિક સંસ્થાને દાન આપું છું કે ધાર્મિક માટે અભિવૃદ્ધિ માટે પૈસા વાપરું છું ધાર્મિક કાર્યો માટે, તો એનો ટેક્સ ભરવાનો મને ફરજ પાડી શકાશે નહીં. અનુચ્છેદ 28 અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. તો શું કહેવાય કે છે કે અહીંયા અમુક શિક્ષણ સંસ્થાઓની અંદરમાં, બરાબર છે. અનુચ્છેદ 28 અમુક શિક્ષણ સંસ્થાઓમાં, જો અહીંયા બધી જ શિક્ષણ સંસ્થાઓમાં નથી લખ્યું, અમુક જ શિક્ષણ સંસ્થાઓની અંદરમાં લખ્યું છે ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. બરાબર છે. આ કે અમુક સંસ્થાની અંદરમાં, બધાની અંદરમાં નહીં. તો શું કહે છે આર્ટિકલ 28 નો ખંડ 1, રાજ્યના નાણામાંથી પૂરેપૂરી નિભાવાતી શૈક્ષણિક સંસ્થા કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં. એટલે આમાં શું કહેવા માંગે છે કે કોઈ સંસ્થા છે કે જે પૂરેપૂરી રાજ્યના નાણામાંથી સંચાલિત છે, એટલે કે સરકારી છે, સરકારી સંસ્થા છે, સ્કૂલ છે, એ પૂરેપૂરી રાજ્યના નાણામાંથી ચાલે છે, તો એવી સંસ્થાઓ છે એ કોઈ પણ પ્રકારના ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં. એટલે કે એ સંસ્થાઓ છે કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં કે જે રાજ્યના પૈસામાંથી ચાલતી સંસ્થા છે. દાખલા તરીકે આ એક સ્કૂલ છે, આ સ્કૂલ છે, આ એક સ્કૂલ છે. હવે એ સ્કૂલ છે કે એવું ન કહી શકે કે હું મારી સ્કૂલની અંદરમાં સનાતન ધર્મ ને લગતું શિક્ષણ આપીશ. બરાબર છે, એવું કહી શકશે નહીં. આમાં જો ચોખ્ખું લખ્યું ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેનું, જો ચોખ્ખું લખ્યું છે ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં. એટલે કોઈ પણ ધાર્મિક શિક્ષણ રાજ્યના ખર્ચમાંથી ચાલતી સંસ્થા છે કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં. હવે અનુચ્છેદ 28 નો ખંડ 2, અનુચ્છેદ 28 નો ખંડ 2 શું કહેવા માંગે છે? ખંડ 2, રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઈ દેણગી કે રાષ્ટ્ર હેઠળ સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને ખંડ 1 નો કોઈ મજકૂર લાગુ પડશે નહીં. હવે જો આની અંદરમાં જો રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ, એટલે કે રાજ્ય જેનો વહીવટ કરે છે, સરકાર જેનો વહીવટ કરે છે એવી ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઈ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય, એટલે કે દેણગી કે ટ્રસ્ટ હેઠળ, એટલે કે ટ્રસ્ટ નીચે સ્થાપવામાં આવી હોય એવી શિક્ષણ સંસ્થાને ખંડ 1, એટલે ખંડ 1 એટલે આપણે જે જોયું ને અહીંયા ખંડ આ 1, આની જોગવાઈ છે એ કોઈ પણ જગ્યાએ અહીંયા લાગુ પડશે નહીં. એવું કહેવા માંગે છે કે કોઈ ટ્રસ્ટ નીચે હેઠળ સ્થપાયેલી કોઈ સંસ્થા છે, એ સંસ્થાને ભલે એનો વહીવટ સરકાર કરતી હોય પણ ટ્રસ્ટ નીચે સ્થપાયેલી સંસ્થા છે એ ધાર્મિક શિક્ષણ આપતી હોય તો એને ખંડ 1 છે એ લાગુ પડશે નહીં. એવું કહેવા માંગે છે અનુચ્છેદ 28 ના ખંડ 2 માં. જોઈએ અનુચ્છેદ 28 નો ખંડ 3, રાજ્ય માન્ય કરેલી અથવા રાજ્યના નાણામાંથી સહાય મેળવતી સંસ્થા સ્થાપવામાં શિક્ષણ લેતી કોઈ પણ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં અથવા તે સંલગ્ન કોઈ મકાનમાં ચલાવતી કોઈ ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં, સિવાય કે તે વ્યક્તિ અથવા તે વ્યક્તિ સગીર હોય તો તેના વાલી કે આ માટે પોતાની સંમતિ આપી હોય. શું કહેવા માંગે છે કે કોઈ પણ રાજ્યની માન્ય કરેલી અથવા રાજ્યના નાણામાંથી સહાય મેળવતી શિક્ષણ સંસ્થા, એટલે કે રાજ્ય એ
માન્ય હોય કે રાજ્યના નાણાંમાંથી સંચાલિત હોય એવી શિક્ષણ સંસ્થા જે શિક્ષણ લેતી કોઈ પણ વ્યક્તિને એટલે કે શિક્ષણ લેતી એટલે વિદ્યાર્થીઓને માંથી કોઈ પણ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં એટલે કે એ સંસ્થાની અંદરમાં જો કોઈ ધાર્મિક શિક્ષણ અપાતું હોય તો એ શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં અથવા તેની સંલગ્ન કોઈ મકાનમાં એટલે કે એ સંસ્થાને બાજુમાં સંલગ્ન કોઈ મકાન હોય એમાં ચાલતી કોઈ ધાર્મિક ઉપાસનામાં હાજરી રહેવાની ફરજ પાડી શકાશે નહીં એટલે કે એના એ શિક્ષણમાં એ સ્કૂલમાં કે એ સ્કૂલની સંલગ્ન કોઈ મકાન હોય જેમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હોય તો એની અંદરમાં ભાગ લેવાનો વિદ્યાર્થીઓને ફરજ પાડી શકાશે નહીં અને આવું કોઈ જો હોય તો એ વાલીઓની સંમતિ માટે જો એ સગીર ન હોય માફ કરજો સગીર હોય એટલે કે 18 વર્ષથી નીચેની કોઈ વ્યક્તિ હોય સગીર હોય તો એવી વ્યક્તિઓ માટે એના વાલીની સંમતિ હોવી જરૂરી છે એના વાલીએ સંમતિ આપવી હોવી જોઈએ બરાબર છે સગીર વ્યક્તિઓ હોય 18 વર્ષથી નીચેના હોય તેના મમ્મી પપ્પાએ મંજૂરી આપી હોય તો એને ભાગ લેવા જઈ શકાય છે બાકી એને ફરજ પાડી શકાતું નથી હવે જો અહીંયા અનુચ્છેદ 29 શેના માટે છે સાંસ્કારિક અને શૈક્ષણિક હકો બરાબર છે અનુચ્છેદ 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ એટલે લઘુમતી એટલે કે લઘુમતી કોને કહેવામાં આવશે કે જેની વસ્તી છે એ ઓછી છે એવા લોકોને લઘુમતી કહેવામાં આવશે તો લઘુમતીમાં કોણ કોણ આવશે મુસ્લિમ પારસી બૌદ્ધ જૈન આ બધા જે છે ધર્મ સંપ્રદાયના લોકો આ લોકો લઘુમતીમાં આવશે બરાબર છે અનુચ્છેદ 29 ખંડ એ ભારતના રાજ્ય ક્ષેત્રમાં અથવા તેના કોઈ ભાગમાં વસતા અને પોતાની અલાયદી ભાષા લિપિ અથવા સંસ્કાર ધરાવતા નાગરિકોને કોઈ વિભાગને તે જાળવી રાખવાનો હક છે એટલે કે શું કહે છે કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર ક્ષેત્રમાં અથવા તેના કોઈ ભાગમાં વસતા અને પોતાના અલાયદી ભાષા એટલે પોતાની સ્વતંત્ર ભાષા કોને ભારતના રાજ્ય ક્ષેત્રમાં કે ભારતના કોઈ પણ ભાગમાં વસતી કોઈ પણ વ્યક્તિને પોતાની અલાયદી ભાષા લિપિ એટલે કે લખવાની લિપિ ભાષા એટલે બોલવાની લિપિ એટલે લખવાની માનો કે હું બોલું છું ગુજરાતી છે તો આવી રીતે ગુજરાતી લખું ને આપણે જે વસ્તુ લખી શકીએ ને એને લિપિ કહેવાય બરાબર છે તો એ લિપિ એટલે કે લખવાનું આપણે ગુજરાતી લખીએ ને ગુજરાતી લિપિ કહેવાય લિપિ અથવા સંસ્કાર ધરાવતા એટલે કે સંસ્કાર આપણે નથી કહેતા 16 સંસ્કાર છે જનોઈ સંસ્કાર છે મુંડન સંસ્કાર છે ને લગ્ન સંસ્કાર છે ને એ બધા સંસ્કાર કહેવાય આપણે કે અગ્નિ સંસ્કાર છે ને અને એ રીતે એના પોતપોતાના જે સંસ્કાર હોય એ સંસ્કાર ધરાવતા નાગરિકોના કોઈ વિભાગને તે જાળવી રાખવાનો હક રહેશે એટલે કે એ જાળવી રાખવાનો હક રહેશે જેને સંસ્કાર કહેવાય છે એ બધા એના સંસ્કાર જાળવી રાખવાના હક રહેશે હવે અનુચ્છેદ 29 નો ખંડ 2 રાજ્ય વડે નિભાવતી કે રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી કોઈ શિક્ષણ સંસ્થામાં ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા અથવા એમાંના કોઈ કારણે કોઈ નાગરિકને પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહીં એટલે અહીંયા શું કહેવા માંગે છે કે રાજ્ય વડે નિભાવાતી એટલે કે રાજ્ય દ્વારા વહીવટ કરાવતી રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ફક્ત એટલે કે ધર્મ જાતિ જ્ઞાતિ કે ભાષા એટલે કે માનો કે કોઈ પણ વ્યક્તિને એના ધર્મ એની જાતિ કે એની જ્ઞાતિ કે એના ભાષા અથવા તેમના કોઈ પણ કારણે એટલે કે એવા કોઈ પણ કારણસર નાગરિકને પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહીં એટલે કે એને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં બરાબર છે હવે જોઈએ આપણે અનુચ્છેદ 30 શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓને
હક એટલે કે લઘુમતીઓને શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો લઘુમતીઓને હક, અહીંયા એની વાત કરવામાં આવી છે. તો જોઈએ અનુચ્છેદ 30 ખંડ 1 શું કહે છે? ધર્મ કે ભાષા ઉપર આધારિત તમામ લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો હક છે. એટલે કે દાખલા તરીકે કોઈ મુસ્લિમ ધર્મના લોકો છે તો એની શૈક્ષણિક સંસ્થા એટલે શું કહેવાય? મદ્રેસા. મદ્રેસા સ્થાપવાનો અને એનો મદ્રેસાનો વહીવટ કરવાનો અધિકાર છે. બરાબર છે? આ સીધી રીતે સમજાય એટલા માટે હું ઉદાહરણ આપું છું. હવે એની અંદરમાં અનુચ્છેદ એ માં ખંડ એ નો પેટાખંડ એ, એની અંદરમાં શું કહે છે? ખંડ 1 માં ઉલ્લેખેલ લઘુમતી દ્વારા સ્થાપિત અને સંચાલિત કોઈ શિક્ષણ સંસ્થાની કોઈ મિલકતનું ફરજિયાત સંપાદન કરવા માટે જોગવાઈ કરતા કોઈ પણ કાયદા કરતી વેળાએ આવતી મિલકતનું સંપાદન કરવા માટેના એ કાયદાથી ઠરાવેલ અથવા તે હેઠળ નક્કી કરેલી રકમો તે ખંડ હેઠળ બાહેંધરી આપેલા હકને નિયંત્રણ અથવા રદ કરે નહીં તેવી ખાતરી રાજ્ય કરવી જોઈએ. માનો કે આ ખંડની અંદરમાં થોડુંક અટપટું છે, બરાબર છે? આ શાંતિથી સમજો શું કહેવા માંગે છે. ખંડ 1 પેટાખંડ 1 ની અંદરમાં કે ખંડ 1 માં ઉલ્લેખાયેલી લઘુમતી દ્વારા એટલે કે ખંડ 1 માં એટલે કે આ ખંડ 1 ની અંદરમાં ઉલ્લેખાયેલી લઘુમતી દ્વારા સ્થાપિત અને સંચાલિત કોઈ શૈક્ષણિક સંસ્થા એટલે કે લઘુમતી દ્વારા સ્થાપેલી હોય એવી કોઈ શૈક્ષણિક સંસ્થા કોઈ મિલકતનું ફરજિયાત સંપાદન કરવા માટે એટલે કે એનું ફરજિયાત રીતે સંપાદન કરવા માટે જોગવાઈ કરતા એટલે કે એવો કાયદો બનાવતા કોઈ પણ કાયદા કરતી વેળાએ એટલે કે એવી કોઈ પણ કાયદો બનાવતી વખતે આવી મિલકતોનું સંપાદન કરવા માટે કે આ જે મિલકત છે કેવી મિલકત છે? લઘુમતીની સંસ્થા સ્થાપવા માટેની જે મિલકત છે એ કાયદાથી ઠરાવેલી અથવા તે હેઠળ નક્કી કરેલી રકમોને ખંડ હેઠળ એટલે કે ઈ હેઠળ નક્કી કરેલી રકમમાં ખંડ હેઠળ એટલે આ ખંડ 1 અને આ ખંડ બી ની હેઠળ બાહેંધરી આપેલા હકને એટલે કે જે આ બાહેંધરી આપી છે ખંડ 1 ની અંદરમાં એ હકને નિયંત્રિત અથવા રદ કરે નહીં એવી ખાતરી રાજ્ય કરવી જોઈએ. એટલે કે આ જે ખંડ 1 છે એમાં જે બાહેંધરી આપી છે આ ખંડ 1 ની અંદરમાં જે બાહેંધરી આપી છે, બરાબર છે, એને નિયંત્રણ ન થાય કે એનો રદ ન થાય એવી રાજ્યને ખાતરી આપી એટલે કે એવી રાજ્ય સરકારે ખાતરી આપવી જોઈએ એવું કહેવા માંગે છે. હવે અનુચ્છેદ 30 નો ખંડ 2 કોઈ શિક્ષણ સંસ્થા ધર્મ અથવા ભાષા પર આધારિત કોઈ લઘુમતીના વહીવટ હેઠળ હોય તે કારણે શિક્ષણ સંસ્થાને સહાયક અને અનુદાન આપતી વખતે રાજ્યથી તેની સામે ભેદભાવ રાખી શકાશે નહીં. એટલે કે ખંડ 2 ની અંદરમાં શું આવ્યું છે કે ઉપર દર્શાવેલ એટલે કે આ ઉપર દર્શાવેલ લઘુમતીથી દ્વારા ઉપર દર્શાવેલ કોઈ સંસ્થા ધર્મ અથવા ભાષા ઉપર એટલે કે ધર્મ અને ભાષા ઉપર, માનો કે સંસ્કૃત પાઠશાળા ભાષા ઉપર થાય, સંસ્કૃત પાઠશાળા છે, સંસ્કૃત પાઠશાળા એ ભાષા ઉપર થાય, બરાબર છે. આ દાખલા તરીકે અહીંયા લઘુમતીની વાત કરવામાં આવી છે. તો હવે આપણે એવું માનીએ કે ભાઈ માનો કે ઉર્દુ ભાષા, બરાબર છે, ઉર્દુ ભાષા ઉપર જે આધારિત કોઈ પણ લઘુમતીની વહીવટ હેઠળની એટલે કે લઘુમતીના વહીવટ હેઠળની દાખલા તરીકે ઉર્દુ ભાષા માટેની કોઈ સંસ્થા છે, લઘુમતીના વહીવટ હેઠળ છે, તો એવી સંસ્થાને સ્થાપનાનો સહાયક અનુદાન એટલે કે એનું સહાયક માટેનું અનુદાન આપતી વખતે રાજ્યથી તેની સામે ભેદભાવ રાખી શકાય એટલે કે એમાં સ્થાપવા માટેનું સંસ્થાઓને સહાયક એટલે સહાય આપવાનું જે અનુદાન જે આપવાનું હોય છે એ અનુદાન આપતી વખતે રાજ્યથી કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં. જે બીજી સંસ્થાઓને જે અનુદાન આપે છે એ જ અનુદાન લઘુમતીની સંસ્થાને
આપવું જોઈશે એવું અહીંયા સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ હતું અનુચ્છેદ 30. અહીંયા આપણો ક્લાસ પૂરો થાય છે. મિત્રો આવી રીતે તમને એટલે કટકામાં ભણાવવામાં આવે છે કે તમને એક સાથે બધું ભેગું ન થઈ જાય અને આગળનું શીખેલું છે એ ભૂલી ન જવાય, તમારી પાસે યોગ્ય રિવિઝનનો સમય વધે. અને મિત્રો આપણા ક્લાસમાં ઘણા લોકો જોડાય છે, ઘણા લોકો વિડીયો જોવે છે, એવરેજ 100 લોકો વિડીયો જોવે છે, બરાબર છે. તો જે લોકો વિડીયો જોવે છે એ સબસ્ક્રાઇબ કરો ચેનલને, જેથી કરીને આવનારા વિડીયો છે એ તમારા સુધી પહોંચી રહે, બરાબર છે. અને આવી જે લોકો તૈયારી કરે છે એ લોકોને સારું માર્ગદર્શન મળી રહે. તો ચલો વધારાના વધારે લોકો સુધી આ ચેનલને પહોંચાડો, જેથી કરીને આ મફત શિક્ષણ છે એની લાભ જાજાથી જાજા લોકો લઈ શકે અને સારી તૈયારી કરી શકે અને તમારું ઉજ્જવળ ભવિષ્ય થાય એવી આશા સાથે અત્યારે આપણે આ ક્લાસ પૂરો કરીએ છીએ. વધુને વધુ લોકો સાથે પહોંચાડો. આપણે મળીશું આગળના ક્લાસમાં. ત્યાં સુધી આવજો અને આગળના ક્લાસમાં જે વિડીયો બતાવેલા છે એને જોજો, રિવિઝન કરજો અને આગલા ક્લાસ માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.